પૂજ્ય દાદાશ્રીના જીવનમાં ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ હંમેશા જોવા મળે છે. આ જ ભક્તિભાવને વધુ ગાઢ બનાવવા માટે પૂજ્ય દાદાશ્રીએ પોતાના નાના પુત્ર શ્રી પ્રદ્યુમ્ન વ્યાસજી તથા તેમના પરિવાર સાથે હિમાલયના પવિત્ર 2 ધામ શ્રી કેદારનાથ ધામ અને શ્રી બદ્રીનાથ ધામની દિવ્ય યાત્રા કરવાનો પાવન સંકલ્પ કર્યો. આ યાત્રાની શરૂઆત દહેરાદૂનથી થઈ હતી. ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા સૌ પ્રથમ ફાટા પહોંચવામાં આવ્યું. હિમાલયની ગોદમાં વસેલા આ પવિત્ર પ્રદેશમાં પહોંચતા જ મનમાં એક અનોખી શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ થવા લાગી. પ્રથમ દિવસનો રાત્રિ વિશ્રામ ફાટા ખાતે કરવામાં આવ્યો. બીજા દિવસે વહેલી સવારે સૌ કેદારનાથ ધામ તરફ પ્રસ્થાન કર્યું. હિમાલયના ભવ્ય શિખરોની વચ્ચે આવેલું શ્રી કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં પહોંચતા જ દરેકના હૃદયમાં ભક્તિની ગંગા વહેવા લાગી. પૂજ્ય દાદાશ્રીએ ભગવાન કેદારનાથના દિવ્ય દર્શન કર્યા તથા વિધિપૂર્વક અભિષેક પૂજન કરવાનો અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો. ભગવાન કેદારનાથના સાનિધ્યમાં વિતાવેલી આ પવિત્ર ક્ષણો જીવનભર યાદગાર બની રહે તેવી હતી. અભિષેક દરમિયાન સર્વેના હૃદયમાં એક જ પ્રાર્થના હતી કે ભગવાન શિવની કૃપા સદાય સર્વ પર વરસતી રહે. દર્શન અને પૂજન પૂર્ણ થયા બાદ ફરીથી હેલિકોપ્ટર દ્વારા ફાટા પરત ફરવામાં આવ્યું. દિવસભરના આ દિવ્ય અનુભવોને સ્મરણ કરતા સૌએ રાત્રિ વિશ્રામ કર્યો. ત્યારબાદ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત થઈ. બીજા દિવસે વહેલી સવારે ફાટાથી હવાઈ માર્ગે ભગવાન શ્રી બદ્રીનાથ ધામ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું. હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે આવેલા આ પવિત્ર ધામના પ્રથમ દર્શન થતાં જ મન ભક્તિથી ભરાઈ ગયું. ભગવાન શ્રી બદ્રી વિશાલના દર્શનનો અવસર દરેક ભક્ત માટે અત્યંત દુર્લભ અને પાવન ગણાય છે. પૂજ્ય દાદાશ્રી તથા સમગ્ર પરિવારે ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી. મંદિરના પવિત્ર વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અદ્ભુત અનુભવ થયો. આ યાત્રાનો એક વિશેષ અને યાદગાર પ્રસંગ પણ બન્યો. ભગવાન બદ્રીનાથના પૂજારી શ્રીએ પ્રસાદ રૂપે ભગવાનની પવિત્ર ધજા અર્પણ કરી. આ ધજા માત્ર એક પ્રસાદ નહોતી, પરંતુ ભગવાનની વિશેષ કૃપા અને આશીર્વાદનું પ્રતીક હતી. આ પ્રસંગે સૌના હૃદયમાં અતિશય આનંદ અને કૃતજ્ઞતાની લાગણી છવાઈ ગઈ. બદ્રીનાથ ધામના દર્શન બાદ પૂજ્ય દાદાશ્રીએ શ્રીમદ ભાગવત સાથે જોડાયેલા અનેક પવિત્ર સ્થળોના દર્શન કરવાનો લાભ પણ પ્રાપ્ત કર્યો. સૌ પ્રથમ વ્યાસ ગુફાના દર્શન કરવામાં આવ્યા. આ એ પવિત્ર સ્થાન છે જ્યાં મહર્ષિ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ સહિત અનેક મહાગ્રંથોની રચના કરી હતી. વ્યાસ ગુફામાં પ્રવેશતા જ એવું અનુભવાય છે કે જાણે આજે પણ ત્યાં તપ, જ્ઞાન અને ભક્તિની દિવ્ય સુગંધ પ્રસરી રહી હોય. આ સ્થાનના દર્શનથી મનમાં જ્ઞાન અને ભક્તિ પ્રત્યે વધુ આદરભાવ જાગે છે. ત્યારબાદ સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનના દર્શન કરવામાં આવ્યા. જ્યાં દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તે પવિત્ર સ્થળના દર્શન કરતા મનમાં એક અદ્ભુત શાંતિ અને દિવ્યતા અનુભવાઈ. આ સ્થાન ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું અનમોલ પ્રતીક છે. બદ્રીનાથમાં રાત્રિ વિશ્રામ દરમિયાન સૌએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આ દિવ્ય યાત્રા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. બીજા દિવસે ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા ફરીથી દહેરાદૂન પરત ફરવામાં આવ્યું. આ સમગ્ર યાત્રા દરમિયાન શ્રી અમિતભાઈ ત્રિપાઠી સતત સાથે રહ્યા હતા. યાત્રાની તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તેમણે ખૂબ જ મહેનત અને સમર્પણથી સેવા આપી. શ્રી પ્રદ્યુમ્ન વ્યાસજી અને શ્રી અમિતભાઈ ત્રિપાઠીએ સમગ્ર યાત્રાનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કરીને દરેક યાત્રીને નિરાંતે આ દિવ્ય યાત્રાનો લાભ મળે તેની સંપૂર્ણ કાળજી લીધી. તેમના આ નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને કારણે સમગ્ર યાત્રા ખૂબ જ સુખદ, સુવ્યવસ્થિત અને સ્મરણીય બની રહી. આ પવિત્ર યાત્રા માત્ર એક પ્રવાસ નહોતી,
પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા અને આત્મિક અનુભૂતિનો એક અનોખો અવસર હતી. કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન, પવિત્ર સ્થળોની મુલાકાત અને સંતો મહાત્માઓના આશીર્વાદથી આ યાત્રા જીવનની એક અમૂલ્ય આધ્યાત્મિક સંપત્તિ બની ગઈ. ભગવાન કેદારનાથ અને શ્રી બદ્રી વિશાલના ચરણોમાં પ્રાર્થના છે કે તેમની કૃપા સદાય સર્વ પર વરસતી રહે અને સૌના જીવનમાં ભક્તિ, શાંતિ, સુખ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાતો રહે.